સખી તમે ચોપાઈ દોરાવજો ને ત્યાં હો ને. પેલા બધા મ્યુટ કરી દો આ સ્પીકર ખોલવું પડશે. સ્પીકર બંધ. नावालू निरखो नेत्रे मेरे जीव के यही जीवन मेरे जीव के यही जीवन हे जाहित रांदड़ी कैया असा कारण त असा के की पसाई दुखड़ा असी आयासी नहरण कैया बड़ी रांदड़ी राज्य राज्य બધા સુદર્શન કેયાઉ બડી રાંદડી એક રૂપ પોતાના પ્રીતમના કઈ રીતે મને ખેલ બતાવવા માટે કેટલી મોટી કેટલી મહાન કેયાઉ એટલે કરી બડી એટલે મોટી રાંદડી એટલે ખેલ કેટલો મોટો કેટલો મહાન ખેલ બનાવ્યો છે ને આ ખેલના આ રાત્રિના સૌથી વધારે તારીફ સૌથી વધારે વખાણ કરવામાં આવ્યા છે જેનો મેરાજની રાત્રિ લૈલતુલ કદ્રની રાત્રિ છે ને આ ખેલના સૌથી વધારે કેમ કે ભાઈ બ્રહ્મ સૃષ્ટિઓ અને શ્રી રાજ આ સંસારની અંદર બધાની શક્તિઓ ઉતરશે એટલા તો એક રૂપ કે છે કે તમે મારી માટે મોટો ખેલ બનાવ્યો કાગર મૂક્યો કિહીટ કાગર મૂક્યો કિહીટ કાગર એટલે કાગળ કેવો ને સંદેશ મૂક્યો એટલે મોકલ્યો કી એટલે કેમ શા માટે ગીત એટલે અહીંયા સંસારનો કોઈ ધર્મગ્રંથ બાકી નહીં રાખ્યો જેમાં રાજ્યએ રૂપો માટે અને પોતાના આવવાના પ્રમાણ સાક્ષીઓમાં લખાય આ બધા પ્રમાણ કેટલી બધી સાક્ષીઓ તમને લખાઈ દિયન સાહેદી સબની દિયમ સાહેદી સબની દિયમ એટલે દીદી સાહેદી એટલે સાક્ષી સબની એટલે બધી જ તેની બધી સાક્ષીઓ લખવામાં આવી વિશેષ વાત તો સુંદરસાજી કેવી છે કે ચલો રાજજી શ્યામાજી સખીયા સંસારમાં આવવાની છે એના પ્રમાણ તો લખાયા પણ સુંદરસાજી કોણ કોણ રૂપ જોઈએ કારણ કે શ્યામાજી આ સંસારમાં આવશે ને તો એની હાથે શું શું લીલા થશે છત્રસાલજીની હાથે શું શું પ્રસંગ બનશે મહામતીજીની હાથે શું શું પ્રસંગ બનશે એક એક સખીના સિવદાર સખીઓના પ્રસંગ બી લખાવડાયા લીખ્યા લખે બત ક્યાં લખે ભાત લીખ્યા એટલે લખાય લખે ભાત એટલે લાખ પ્રમાણે કેવું નહીં આપણા રાજ્ય સુંદરસજી સંસારની કોઈ બી લેંગ્વેજ બાકી નહીં હોય જેમાં રાજ્ય નહીં લખાવે આપણને કેવું આનંદ આવે હા રાજ્ય હુકમથી લખાવડાયું ને તો મારા રાજ્યને બધી જ ભાષાઓ આવડે છે ને તો જેમ આપણા ગુજરાતની અંદર અખો ભગત થઈ ગયા ને એ થઈ ગયા ને તો ગુજરાતીમાં બધા પ્રમાણો લખાવડાય સુંદર અરબી ઉર્દુ સંસ્કૃત સંસારનું કોઈ ભાષા બાકી નથી રાખી જેમાં રાજ્ય પ્રમાણના લખાવડાયા હોય પાન કે કો પદરો પાન કિયા કો પદરો પાન એટલે પોતે કયો એટલે કર્યો પદરો એટલે એકદમ સહેલો તો રાજ્ય
ખેલ રૂહો માટે એકદમ સહેલો બનાવી દીધો. એક રૂહને ખેલ છોડવો હોય ને, ખેલ છોડવું હોય, ખેલ ન સમજવું હોય તો એકદમ સહેલામ ચાલી. સુંદરસાજી આ સંસારના બ્રહ્માંડના માલિક સ્વયં શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી બી ખેલ નહીં સમજી કે ભાઈ અમને કોને બનાયા. એક રૂહ અને ખેલ સમજવું એટલો સહેલો છે. ખેલ સમજવું નહીં, ખેલને પાર કરવું એથી વિશેષ સહેલો છે. આંખો બંધ કરો, નિરાકાર થી પાર સીધું મૂલ્ય લાવવાનું છે. તો રૂહ માટે એકદમ પધરો ખેલ કરી નાખ્યો, એકદમ સહેલો ખેલ કરી નાખ્યો. ખેલ તો બહુ મોટો છે, પણ આખો ખેલ સમજાઈ ગયો કે રૂહના ઉપટે બકાદર. ઉપટે બકાદર. ઉપટે એટલે ખોલ બાર, બકા એટલે પરમધામ, દ્વાર એટલે દરવાજા. એક રૂહ માટે પરમધામના દરવાજા ખોલી નાખ્યા. આજ બી કોઈ રૂહના પરમધામની અંદર જવું હોય ને સુંદર સુધી, કોઈની પરમિશન નહીં લેવાની, કોઈની રાહ નહીં જોવાની. બરાબર, હુકમની રાહ જોવી પડશે, કાની રાહ જોઈ. આંખો બંધ કરો, પોતાની સુલતાના સીધી પર આતમમાં લગાવી દો, સામે કંચરંગનું સિંહાસન. બધા જ દરવાજા શ્રી રાજે ખોલી નાખ્યા. એક રૂહ માટેના સુંદર છે. એક રૂહને કોઈ નાય સહારાની જરૂર ન પડે. મુકિયા રૂહ અરસજી. મુકિયા રૂહ અરજી. મુકિયા એટલે મોકલી, રૂહ એટલે આત્મા, પરસની એટલે પરમદમ. બધાની અમારી માટે તમે પરમદમની રૂહને મોકલી. અહીંયા રૂહ એટલે શ્યામાજી માટે વાત થઈ જાય તો બધી રૂહને તમે અમારી માટે મોકલી. દે સંદેહો પૂંજી કાગર. દઈ સંદેહો પૂંજી કાગળ. દઈ એટલે દીધો, સંદેશો એટલે સંદેશો, કુંજી એટલે ચાવી, અને કાગર એટલે પ્રમાણ. સુંદર સાહેબ કે શ્યામાજીએ આ સંસારમાં આયા પછી રાજજીએ શ્યામાજીને જાગૃત કરી, પણ શ્યામાજીએ એક એક વાત આપણને કરી. તો જો ખિલવતની અંદર શું શું વાતો કરીને તારા પ્રીતમ જોડે આવી છે, તારું ધામ કયું, તારો દિલ કયો, તારો સુખ કેવો, તારો પ્રેમ કેવો, તારો આનંદ કેવો, એક એક વાત બતાવી. સુંદરસાજી આ વાતો એટલે મીઠી લાગે ને. કોઈ તમારી પોતાની વાત બતાવે કે તારો આનંદ કયો, બીજાના આનંદ તો શું આનંદ આવે. અચ્છા, પરમધામમાં મારો આનંદ છે, તમારા સુખ કયા. સુંદરસાજી જે પલ તમે લેવા મારા, એટલે આખી વાણીમાં સૌથી વિશેષ વાત રૂહોના સુખોની વાત કરેલી છે. એટલે એક રૂહને સૌથી પ્રિય વાણી લાગશે કે અચ્છા મારા સુખની વાત કરે છે. તમારો આનંદ કયો, તમારો સુખ કયો, તમારો પ્રેમ કેવો છે, પછી તમારી લીલા કઈ, એક એક વાત તમારી કરે છે. અને કેમ કરી ખબર છે સુંદરસાજી? એક રૂહ આ વાતો સાંભળ્યા પછી, પોતાના ઈશ્કની વાત, પ્રેમની વાત, આનંદની વાત સાંભળ્યા પછી જો એ પોતાના ઈશ્ક સાથે ના જોડાય તો એના ભાગ થશે. એ પોતાના આનંદની વાત જોડાયા પછી જો એ આનંદમાં ના રહે તો સુંદરસાજી એ રૂહનું બડી બહુ જ સુંદરસાજી ફૂટલું ભાગ કહેવાય. એ પ્રેમ, એ આનંદ ને એ મસ્તી બનાવે. તમને વાણી કેટલા માટે પ્રિય લાગે છે કે તમારા સુખોમાં તમને યાદ કરાવીને તમારા સુખ સાથે તમને જોડવાનો પ્રયાસ કરે છે. સુખ જોડવાનો પ્રયાસ નહીં, સુખ દેવાનો બી તમને આ વાણી પ્રયાસ કરે છે. જો તારા સુખ છે તું લઈ લે ને, એટલે કે છે સુંદર સાચી. અને આ વાણી લીધા પછી જે રૂહે વાણી લીધા પછી પરમદમની રૂહ છે ને સુંદર પ્રેમમાં રહેશે. એનો સંસારમાં કોઈની સાથે પ્રેમ જોઈશે નહીં કે કોઈને પ્રેમ કરવો નહીં, એના શ્રી રાજના પ્રેમમાં રહેશે. તો આ વાણી તમને સૌથી વધારે ઈ શીખવે છે, પ્રેમમાં રહેતા શીખી જાઓ. પ્રેમ વાળાને કોઈ ઝંઝટ જ ના હોય, બાજુથી કોણ જાય, કોણ આવે, કોણ શું કરે છે ને. ઈ જો કોઈ શ્રી રાજના પ્રેમમાં હોય ને, એ ક્યારેય દુનિયાનો ના જો કોણ શું કરે છે, શું મતલબ છે મારા પ્રીતમના પ્રેમમાં છે. ધણીના પ્રેમમાં મસ્ત રહે, એના સુખમાં મસ્ત રહે. કોણ સુખી નું કોણ દુખી, કોણ ઉપર એનું શું, એ એના સુખની અંદર મસ્ત છે, એ એના આનંદમાં મસ્ત છે. એટલે તમને એવી મસ્તી, પ્રેમ, આનંદ ને સુખની મસ્તી અગર કોઈ પીડા વાળું હોય તો એ વાણી અને એમાં મસ્ત કરી દેશે. તાકી પછી સંસારમાં કોઈ બલીબુરીમાં કોઈ શું કામ પડે સુંદર સાચી. એ તો જ્યાં લગી પ્રેમની મસ્તી, આનંદની મસ્તી, સુખની મસ્તીમાં
એ મળતી નહીં ત્યાં લગી બિચારી ઈધર કિધર નજર કર્યા કરે છે. માધા જનાયા સબકે, માધા જનાયા સબકે, માધા એટલે પહેલેથી, જનાયા એટલે બતાવ્યું, સબકે એટલે બધું જ. તો આ સંસારમાં આપણે આવવાના હતા ને, સુંદરસાજી મોલમિલામાં ઉતરતા પેલા આપણને બધું રાજ્ય પહેલેથી બતાવી દીધું, પણ આપણે આ સંસારમાં આવવાના હતા ને, તો સંસારના ધર્મગ્રંથોમાં પહેલેથી બધું લખાઈ દીધું દુનિયા વાળું. હું તમારી તમારા સંસારમાં આવી રહી છે, તો દુનિયા વાળોને પહેલેથી એક વાત બતાવી દીધી છે. બિયન કે યકીના, બિયન કે બિયન એટલે દેવા માટે, કઈ એટલે કઈ પ્રકારે, યકીન એટલે ઈમાન, તાકી દુનિયા વાળોને ઈમાન આવી જાય, યકીન આવી જાય, રૂહને યકીન આવી જાય. આ બધી જ વાતો અમારી લખેલી છે, એટલે પ્રમાણ સાક્ષીઓ નિશાનો લખાવડાયા. ઈદો રબ આલમ જો, ઇન્દો રબ આલમ, તો ઇન્દો એટલે આવશે, રબ એટલે આખી દુનિયાનો માલિક રબ, આલમ જો, આલમ એટલે આખા સંસારનો, આલમ બ્રહ્માંડનો આલમ કહેવાય છે. બસ તો આખા સંસારનો રબ આવશે, આખા સંસારનો માલિક આવશે, એવી વાત શાસ્ત્રોમાં લખાઈ છે. અત્યાર લગી જેટલા બી સંસારમાં આવ્યા, કોઈ અવતાર આવ્યા, કોઈ ગુરુ આવ્યા, કોઈ ભગવાન આવ્યા, કોઈ દેવ આવ્યા, કોઈ માતાજી આવ્યા, એમને બનાવવાનું ને એનો માલિક કહે છે ઈ રબ, જેને કહ્યું છે કે રબ્બે આલમીન, આખા આલમનો રબ આ સંસારની અંદર ઉતરશે. સબ કંદો હિક દીના, એ આવશે તો શું કરશે? સબ કંદો હિક દિન, સબ એટલે બધાયને, કંદો એટલે કરશે, હિક એટલે એક, અને દિન એટલે દિવસ, મતલબ કે પરમાત્મા. એક પરમાત્માની પહેચાન કરાવશે, એક પરમાત્માના ઝંડા નીચે, એક પરમાત્માની છત્રછાયા નીચે આવશે, એક પરમાત્માના જ્ઞાન પ્રેમની નીચે લાવશે સુંદરતાજી, એક પરમાત્માના આનંદની અંદર આખી દુનિયાને એક સાથે સુંદરતાજી જોડવામાં આવશે, આખી દુનિયાને એક કરવામાં આવશે. અને એ બલવાણી છે, આ બ્રહ્માંડની એક વાણી છે, આખી દુનિયાને એક કરી શકે સુંદરતાજી, એક પરમાત્માની પહેચાન, એક રૂહની પહેચાન કરાવી શકે, એક ધામની પહેચાન કરાવી શકે. હિન જીમી में પાતશાહી, અને આવશે ત્યારે હિમજીમી એટલે આ જમીનની અંદર, પાતશાહી એટલે મતલબ કે સુંદરસાજી બાદશાહી કહેવાય ને. આ સંસારની અંદર આયા પછી કંદો 40 સાલ, 40 સાલ લગી એ પાતશાહી કરશે, જેને શ્યામાજીના પાતશાહીના 40 સાલ વાણીમાં ગીતકમાં સુંદરસાજી આવે છે, તો એ 40 સાલ લગી એ પાતશાહી કરશે. 40 સાલ લગી આ સંસારની અંદર એટલું બધું વાણી ઉતરશે, એટલા બધી જાગૃતિનું કામ થશે, એટલું બધું જોરશોરથી કામ થશે, અને જ્યાં ત્યાંથી જે બી એમના શરણમાં આવશે, એમનું જ્ઞાન આપશે ને, એ બધા જ વાણી સાથે, જ્ઞાન સાથે, પરમાત્માના પ્રેમ સાથે જોડાશે. વિચારો તો વાણીની અંદર પરમાત્માના પ્રેમની વાત છે ને, સંસારમાં કોણ બધા પ્રેમ સાથે ના જોડાય? બધાને પ્રેમ સાથે જોડાય છે. વાણીમાં તો પરમાત્માના આનંદની વાત લખી છે, કોણ આનંદ સાથે નહીં જોડાય? વાણીમાં તો પરમાત્માના સુખની વાત લખેલી છે, કોણ દુષ્ટ પાપી નીચ જીવ બી પરમાત્માના સુખ સાથે જોડાવાનો પ્રયાસ કરશે. સુંદર સાચી કોને ના જોડાય? કોને પોતાનું ભલું નથી કર્યું આ સંસારની અંદર? બધા જોડાવાનો પ્રયાસ કરશે, બધાને સુખ પ્રેમના આનંદ સાથે જોડવાનો પ્રયાસ થશે, અને કામ વાણીનું જ સુંદર સાચી. અને ઈ જે જીવને પોતાની આત્માની પહેચાન, પોતાના પરમધામના ધણીની પહેચાન થઈ ગઈ ને, એ સુખ પ્રેમ આનંદ સાથે જોડાશે. અને એ જેવો જોડાશે ને, એટલે એ સુંદરસાજી પરમધામના સુખ આનંદની મસ્તીની એનો મોજ કરાવશે, આનંદમાં એનો ડૂબાશે. ચૈ ખૂટે પુના કાગર, ચઈ ખૂટે પુન કાગળ, ચઈ એટલે ચારો, ખૂટે એટલે ખૂણામાં, પુન એટલે પંચાડે, કાગળ એટલે સંદેશ. તો સુંદરસાજી ચારે ખૂણાની અંદર, 10 દિશાની અંદર, હરેક જગ્યા પર એક પરમાત્મા જે આવવાની વાત લખી છે, પરમાત્મા સુખ આનંદ પ્રેમની વાતો જે લખી છે ને, ઈ કાગળો પહોંચાડવામાં આવે દુનિયામાં, જ્યાં ત્યાં જઈ અને એ સંદેશા આપવામાં આવે. ગીતકની અંદર આપણે હરિદ્વારના પ્રસંગથી છેક લગી જોઈએ છે,
રાજા 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 ઓલો રાજા રાજા આના ત્યાં રાજા આના ત્યાં હરેક રાજા રાજાને ત્યાં જઈને સંદેશ આપવામાં આવે છે ને ભાગ હતા જેને રાજ્યે મહેર કરીને પોતાના સાનિધ્યમાં લીધા એ જાગીને એમને સુખ લઈ લીધા જેના ભાગમાં નતા એ ના લઈ શક્યા બિચારા આજ બી નહીં લઈ શકતા સુંદર સાહેબ તો મુસીબતની વાત છે જાહેર કે આવું ગાલ જાહેર કે અવગાલ જાહેર એટલે જાહેર કે આવું એટલે કરી ગાલ એટલે વાત તો એક પરમાત્માની વાતને જાહેર કરી આ સંસારની અંદર જે શાસ્ત્રોમાં પ્રમાણો લખેલા હતા ને એ ખોલી ખોલીને બતાયા કે ભાઈ આ શું કહેવા માંગે છે કોના માટે આ પ્રમાણ લખવામાં આવ્યું છે કોની વાતો લખવામાં આવી છે બાકી દુનિયાએ તો ખીચડો કરી રાખ્યો છે ને શું દર્શાવ બિચારા જીવન આત્મા એક રમશે માયાના ભ્રમ એક રમશે કોઈ કે બિરલા એવા હતા સુંદરસાજી જે સમજતા હતા પણ બિચારા આગળની વાત નતા જાણી શકતા તો રાજ્ય આવી અને ખીરનીરનો માયા ભ્રમનો બેવડો કરી અને એક એક વાત અલગ કરીને બતાવી સંસારની અંદર તો પ્રેમ આવી એટલા સુંદર રીતે આજે આપણે એ વાતોને સમજી શકીએ છીએ 80 આયા આંજે હુકમે 80 આયા આંજે 80 એટલે અમે આયા એટલે આયા આંજે એટલે તમારા હુકમે એટલે હુકમથી ધની અમે બી આ સંસારની અંદર તમારા હુકમથી તમારી ઈચ્છાથી આ સંસારની અંદર અમે આયા મંજલેલ તો કદર મંજ લેલ તુર કદર મજ એટલે મધ્યની અંદર લેલ તુર કદર એટલે આ લેલ તુર કદરની જે રાત્રિ છે જયંતિલાલ મહારાજે સરસ એનો ખુલાસો કર્યો હતો આ લેલ તુર કદરની રાત્રિ કોને કહેવાય કે તો એ રાત્રિની અંદર આપણને ઉતાર્યા રાજજી સુંદર સાજી અને આપણે બધા આ ખેલની અંદર એ રાત્રિમાં ઉતર્યા 100 સાલ રખ્યા ઢકઈ તો 100 સાલ ધપાઈ નાખ્યા કેવી વાત કરી ને સુંદરસાજી બીતકની અંદર આ શુક્રા લગભગ આકોટના શુક્રાણી ચોપાઈ આવે છે આ શેમાં ચોપાઈ છે અભી ચોપાઈ છે કે એ ચોપાઈ એવી જાય કે એ હકીકત રૂહ અલ્લાહ की 100 बरस रखी छुपाई हमें એવું છે 100 સાલ રખ્યા ઢકઈ 100 साल रखी ढकाई 100 साल શું ઢકી રાખ્યું રાજ્ય આયા શ્યામાજી આવી ગયા સખીઓ આવી ગયા પણ 100 વર્ષ લગી રાજ્યએ કોઈ વાત છુપાઈ રાખી 100 વર્ષ લગી કોઈને ના બતાવી વહી 100 વર્ષની વાત જે સુંદર સાથ બીતક પડતા છે એમના આ વાત ખબર પડી જશે તો સુંદર 100 વર્ષ શું તો ભાઈ દેવચંદ્રજી નો જન્મ 1638 ત્યાંથી 100 વર્ષ ગણી નાખો તો 1738 1638 થી 1738 100 વર્ષ થઈ ગયા તો એ 1738 માં આપ શ્રીજી સાહેબ હકી સ્વરૂપસિંહ પ્રાણનાથજી રામનગરમાં હતા અને એ રામનગર અંતિમ પડાવ રામનગર પછી તો સીધું પન્નાજી ચાલુ થઈ જશે રામનગર ની છેલ્લી બીતક છે પછી રામનગર પછી પન્નાજી ચાલુ થઈ જશે તો શ્રીજી રામનગર ની અંદર 2 વર્ષ રહે છે ને તો રામનગર થી 1738 થી 4 કિતાબ ઉતરવાની મેન ચાલુ કારણ કે ઈ આગલા 100 વર્ષમાં કોઈને એ 4 કિતાબોનું જ્ઞાન કે 4 કિતાબોની વાતો કોઈને કરી જ નહીં રાખી સુંદર સાહેબ 4 મેન મૂળ પરમધામની કિતાબો કઈ ખિલવત પરિક્રમા સાગર ને સિંગાર આ 4 કિતાબો રામનગર થી ઉતરવાની ચાલુ થઈ પન્નાજી લગી ઉતરે તો રાજ્યે 100 વર્ષ લગી આ 4 કિતાબોને છુપાઈને રાખી ના ખિલવતની સુંદરસાજી જાહેર કરી ના પરિક્રમા જાહેર કરી એનો મતલબ એવું નહીં આગળ કિરણકનો ખિલવતની ઘણી બધી વાતો ઉતરી છે પણ ઘણી સાગર સિંધાની ઘણી બધી વાતો છે ને એ રાજ્ય છુપાઈને રાખી જે નથી ઉતાર્યા સંસારની અંદર 100 વર્ષ લગી રાજ્ય તો રાજ્ય ખબર નહીં શું દિલોમાં લીધું 100 વર્ષ લગી તો ખેલ બતાવો એ બતાવો 100 વર્ષ લગી ખિલવતની વાત જ નહીં કરી 100 વર્ષ લગી પરિક્રમા અને સાગર સિંગારની વાત જ તો ઈ કે 100 વર્ષ લગી શ્રી રાજે છીપાઈને રાખી એટલે તો સુંદરસાજી ત્યાં લગી નહીં કેતા જો લો મુતલક ઇલમ નહીં તો લોકો બિચારી શું કરે સુંદરસાજી તો જે રૂપ જોડે ખિલવત પરિક્રમા સાગર સિંગાનો જો ઇલમ જ ના હોય ને એ રૂપને જાગવું બહુ ભારે થઈ જાય છે કારણ કે સુંદરસાજી જાગણીનું કામ તો ઇલમ કરશે
તો ઈલમ ની અંદર તમારી પાસે ખિલવતની વાણી, પરિક્રમાની વાણી, સાગરની વાણી ને સિંગાની વાણી હશે તો જ તમારી રૂહ જાગણીના પથ પર ચાલશે. બાકી જો એ વાણી નહીં હોય, તમે એવું માનતા હોય કે ભાઈ કોઈ મને કંઠી બાંધી દે ને કોઈ મને કાનમાં ફૂંક મારી દે, કોઈને આશીર્વાદ આપી દે, હું કોઈ મંદિર આશ્રમની અંદર ભેટ સેવા આપી દઉં અને મારા નામનું પારાયણ કરી દઉં, હું આત્મા જાગૃત થઈ જાઉં, તો સુંદર સજી મોટી અજ્ઞાનતા છે. એક રૂહે જાગવા માટે ખિલવતની વાણીઓમાં ડૂબવું પડશે, પોતે ડૂબવું પડશે. રાજજી પરમધામમાંથી સુંદર સજી આ સંસારમાં લઈને આવતા હોય તે કરવું એટલું ના કરી શકે ભાઈ એ ખિલવતની આઈ થિંક 1000 ચોપાઈની આઈ થિંક છે, 14 કે 16 પકડવાનું છે ખિલવતના. એ કરવું એટલી ચોપાઈઓમાં ના ડૂબી શકે, ના પડી કે ના મંથન કરી. પછી પરમધામના 25 પક્ષ તો સુંદર સજી પરિક્રમા આવી ગઈ. અને એ પરમધામ સૌથી મોટી કિતાબ આઈ થિંક કદાચ પરિક્રમા હશે વાણીની અંદર. તો પરમધામના 25 પક્ષોમાં તો એટલા બધા સુખ પ્રેમ આનંદી આનંદ ભરેલો છે કે 25 પક્ષ તો એટલે વાલા લાગે ને સુંદર સાહેબ. સાહેબ રાજનું વર્ણન હોય, માણેકનું વર્ણન હોય, ચાંદની ચોકનું વર્ણન હોય, લાલ ચબુતરાનું વર્ણન હોય, તો એ એટલે એક રૂમ માટે સુંદર બને કે એ જગ્યા પર એને એના શ્રી રાજ જોડે પ્રેમની લીલા કરેલી છે. એ જગ્યા પર એ લાલ ચબુતરા પર એના પ્રીતમ જોડે એને સુખ લીધેલા છે. એ એના સુખ યાદ કરાવે છે. જો તું લાલ ચબુતરા પર કેવા સુખ લે, તું ચાંદની ચોકમાં કેવા સુખ લે, તો રાજપહાડની અંદર કેવા સુખ લે. તો જે પરિક્રમા કિતાબ છે ને, પરિક્રમા કિતાબને તો રાજજીએ કિતાબ દુલ્હીન કહ્યું છે ને, દુલ્હીન છે દુલ્હીન એટલે કરવું છે. અને સૌથી વધારે રૂહ માટે શું કે પરિક્રમા કિતાબને લખેલા છે સુંદર છે. તમે જ્યાં જ્યાં પાટઘાટ પર તમારી એક રાજ્ય સાથે કરેલો સમય, કરેલી લીલા સુંદર સાથે. કારણ કે એક પ્રેમી શું કરે છે? બસ જ્યાં લગી પાછા પરમધામ ના જઈએ, પાછા પાટઘાટ સાથે રંગમોળ સાથે ના જોડાઈએ ને, પાછા જોઈન્ટ ના થઈ ગયા. અત્યારે ખેલ સાથે જોડાયેલા છીએ ને, તો પાછા એ સુખ સાથે જ્યાં લગી ના જોડાઈએ ને ત્યાં લગી આપણને શું કરે છે આ ચાર કિતાબ? તો ઈ આપણી ભવિષ્યની લીલા છે ને, પાછા પરમધામ શ્રી રાજ હાથે જોઈન્ટ થવાનું. તો જ્યાં લગી ના જોઈન્ટ થાવ ને તમે તમારા શ્રી રાજ હાથે, ત્યાં લગી ભૂતકાળની લીલાને યાદ કરો, ભૂતકાળના લીધેલા સુખોને યાદ કરો. એટલે તો રાજજી વાણીમાં કહે છે ને, યહી આપણી જાગની જો યાદ આવેલી ચૂક, તારા ભૂતકાળને યાદ કર, તે તારા લીધેલા સુખને યાદ કર, તું તારા પ્રેમને યાદ કર. જ્યાં લગી પાછી ના જોડાવ ત્યાં લગી છે. તો પરિક્રમા કિતાબ આખી તમારી લીલાઓ તમને યાદ કરાવે, તમારા સુખ યાદ કરાવે, તમારા પ્રેમની યાદ છે પરિક્રમા કિતાબ. કે જે રાજ્ય હાથે લીધેલા સુખ આપણે જોશું એના રાજ્ય છે પહેલા ના સાગર શૃંગારની વાણી તો સુંદર સાજી રાજ્યના અંગો શૃંગાર વસ્ત્રો આભૂષણ ના સુખ મુક્તિ થાય છે. એ સુખ હાથે આપણને જોડવામાં આવે છે. સુંદર સાજી કોઈ તો તમારું શુભ ચિંતક છે અને એ છે તમારો રાજ, જે તમને ખુદ તમારી સાથે જોડવા માંગે છે. શું કહે છે સુંદર સાજી આ વાણી? તમારી ઋતુ બહુ જન સાથે જોડાઈ ગયા સંસારમાં, ખબર નહીં કેટલા હાથે જોડાઈ. કોઈ નોકરી હાથે છે, કોઈ પરિવાર હાથે છે, કોઈ પતિ હાથે છે, કોઈ મિત્ર હાથે, કોઈ રિશ્તેદાર હાથે, કોઈ ગરીબી હાથે, આ બધાની હાથે જોડાય છે. વાણી તમારો શ્રી રાજ એમ કે છે ને, તું તારી સાથે જોડાઈ છે, બધાની સાથે તું જોડાવું છું, તારી સાથે જોડાય છે. જે 25 પક્ષમાં જોડાયા ને એ પોતાની હાથે જોડાય છે. જે ખિલવતમાં જોડાય છે ને એ પોતાની હાથે જોડાય છે. અને જે પોતાની હાથે સાગર સિંગારમાં જોડાય છે ને એ પોતાની હાથે જોડાય છે. પોતાના શ્રી રાજ, પોતાનું ધ્યાન, પોતાના સુખ, પોતાનો પ્રેમ, પોતાનો આનંદ સુધાય. અને જે પોતાની હાથે જોડાય છે ને, અને બીજા જોડે ભીખ માંગવાની, કોઈ બીજા જોડે સહારો લેવાની જરૂર જ ના પડે. હજુ તમને એવું લાગે છે કે મારે આ જોડવા માટે બીજા કોઈનો સહારો લેવાની જરૂર છે, તો સુંદર સાજી તમે હજુ ખુદ તમારી સાથે નથી જોડાયા. પછી તું તારી રૂહ હાથે જોડાઈ જાય,
ત્યાં તારી રોજી નથી કરતું છે સુંદર. તો વાણીનું સૌથી મોટું કામ છે સુંદર સાજી, કે તમને ખુદ તમારી સાથે જોડવાનું કામ. અને જે પોતાની હાથે જોડાય ને એટલે બીજાની હાથે સંબંધો આપોઆપ દૂર થઈ જાય. પોતાની હાથે જે રૂહે જોડાવાનું ચાલુ કર્યું ને એ બીજાની હાથે હું કામ જોડાય. પોતાની આનંદ પ્રેમ મસ્તીમાં એમ મસ્ત રહ્યો સુંદર સાજી. એટલે કે છે ને કે આવ્યો આનંદ આપણને કરતો અપ્સરાથી ખબર થાય. એ આપણના આનંદની અંદર, એ ઘરના આનંદની અંદર રહે સુંદર સાજી. સંસારનો ક્ષણિક આનંદ આવન જાય છે. એક વાર એ આનંદ ને એક રૂપડું બને સુંદર સાજી, પછી એ આનંદ ક્યારેય ખતમ ના થાય. રાજજી તમને એવા આનંદ સાથે જોડવા માંગે છે, એવા સુખ સાથે જોડવા માંગે છે કે જે ક્યારેય ખતમ ના થાય. પ્રેમ સાથે જોડવામાં માંગે છે ને કે જે દિન દિન ભરે તો સવાય. અને એ ગુનો જ હોય શકે, એનો શ્રી રાજનો જ હોય શકે. ઈ કહેવા માંગે છે. જાહેર કયા આખર અને ઈ સુંદર આ 4 કિતાબોના આખરમાં જાહેર કરી. આખરમાં એટલે છઠ્ઠા દિવસ 5મા દિવસની લીલા જ્યારે સમાપ્ત થવાના આડા પર હતી. 5મા દિવસની લીલા ધનશ્રી દેવચંદ્રજીથી થઈ ને, આખી તનની લીલા પતી ગઈ છતાંય જાહેર ના કરી. બિચારી 313 ને ના મળી, એટલે તો 313 ઊંઘી ગઈ. કેટલી નસીબદાર સુંદરસાજી. હજી તો આપણે ભલે રાજ્ય કરતા હોય પણ હજી કોઈ વિરલી રૂહ હશે જેને રાજ્યના દર્શન કર્યા છે. એ 313 એટલા નસીબદાર છે ને, તો ગાંધીજી મહિના પર કૃષ્ણજી રોજ આવતા ને, રોજ શ્રી કૃષ્ણના દર્શન કરતા, રોજ આરોગ આવતા હતા, રોજ વાત કરતા હતા, શ્રી કૃષ્ણજીને સાક્ષાત જોતા હતા. સુંદર સાચી. અને રાજજી શ્રી કૃષ્ણજી બનાવતા હતા કે મોટા ભાગની લીલા જ ભાગવતી ને કૃષ્ણજી થી ચાલુ થાય. આડિકા લીલા એટલે તો દેવચંદ્રજીના તનના આડિકા લીલા કહે. પણ એટલે તો આડિકા લીલા સૌથી વધારે ચમત્કાર થાય. અને એટલે તો 313 માંથી એક ઇન્દ્રાવતી છોડીને બધી જ પાછી માયા તરફ થઈ ગઈ. એ 100 વર્ષ છીપાઈ રાખી. કોઈ આજે સુંદરસિંહ સમાજની અંદર તારતમના નામથી વિવાદ ચાલે છે, તો કોઈ તારતમ બોલે છે, કોઈ જીબી બોલા. આપણે મતલબ છે શ્રી રાજ. કોઈ એમ કે આજ તારતમથી રાજજીના દર્શન થયેલા, આ તારતમથી નહીં થાય, એવું ક્યાં લખ્યું છે? બાકી તો કોઈ એમ કે દેવચંદ્રજી નો નિજનામ શ્રી કૃષ્ણજી નો તારતમ મળ્યો તો 313 નિજનામ શ્રી કૃષ્ણજી નો તારતમ મળ્યો તો ઇન્દ્રાવતીજી ને નિજનામ શ્રી કૃષ્ણજી નો તારતમ મળ્યો તો તારતમ તો જરૂર નિજનામ શ્રી કૃષ્ણજી નો મળ્યો તો, પણ 312 ઊંઘી ગઈ. તારતમ લીધા પછી 312 ઊંઘી ગઈ નિજનામ શ્રી કૃષ્ણજીના તારતમથી. મેં કોઈ તારતમ નો વિરોધ નહીં કરતો, મતલબ કે સુંદરજી એટલે તારતમ છપાય. કોઈ શ્રીજી સાહેબ બોલવા વાળો જાગી જશે એવું ક્યાંય નથી લખ્યું, કે કૃષ્ણજી વાળો ઊંઘી જશે એવું ક્યાંય નથી લખ્યું ને. સુંદર સાજી, તમને કયો તારતમ જગાડશે કે જે રૂહ જોડે ખેલવત પરિક્રમા સાગરના સિંગારની વાણી છે, પછી એ રૂહ કોઈ બી તારતમ કેમ ના બોલે? પોતાના પરમધામમાં સુખ હાથે જોડે ગઈ છે. એને નહીં શ્રી કૃષ્ણજી હાથે મતલબ હશે કે નહીં શ્રીજી સાહેબજી, તો પરમધામમાં મૂળ મિલામક કંચરના સિંહાસન શ્રી રાજ હાથે મતલબ હશે. પણ સુંદરસાજી જે ઈ નહીં હોય ને, એ બિચારા વિવાદમાં ખેંચવામાં પડી રહેશે. એટલે કે છે 100 વર્ષ લગી છીપાઈને રાખી. તો એ 100 વર્ષ લગી જેટલા બી કાર્યો થયા ને, એ આમ કહેવાય સુંદરસાજી અપૂર્ણ કાર્ય તો કેવી રીતના કહેવાય, જ્યાં લગી આ 4 કિતાબ નથી આવી ત્યાં લગી. એટલે કોઈ રૂહ ત્યાં લગી ન જાગી શકે. હવે જેવી ખિલોત પરિક્રમા સાગર સિંગારની વાણી આવી ગઈ પછી કોઈ રૂહને કઈ જરૂર નહીં પડે. જાગવું છે જ્યાં ખિલવતની વાણીમાં પડ, તારું મૂળ જોવું હોય તો સમજવું છે, જ્યાં સિંગારની વાણી જો, તારે ધામ જોવું છે તો જ્યાં પરિક્રમાની વાણી જો, રાજ્યના શોભા સિંગારમાં ડૂબવું તો સાગર સિંગારની અંદર ડૂબ. એ 100 વર્ષ લગી છીપાઈ નાખી. અને હવે રાજ્ય અને જાહેર અર્થ સાથે, ભાવાર્થ સાથે, ટીકા સાથે એ 4 કિતાબોના સંસારમાં જાહેર કરી દીધી. અને જેને જેને એ 4 કિતાબો લીધી, એ 4 કિતાબો મંથન કરી, એ 4 કિતાબોનો રસ પીધો, સુંદર સાહેબ, એ બહુ ધનધન છે. એ બી ધનધન છે ને, એ બી ધનધન છે.
એનું ખેલ રાજ્ય દર્શન આપણને આપે એ તો એક બાજુની વાત છે. એ 4 કિતાબોમાં ડૂબીને રસ પીધો ને એનું ધન થઈ જવાનું છે. જેને ખિલવતનો રસ પી લીધો. સુંદર. ખિલવતમાં શ્રી રાજ સિવાય કોણ છે રૂપના રાજ? જેને પરિક્રમાનો રસ લીધો. સુંદર સાચી. ભલે પાટઘાટ પર એ પહોંચી નહીં હતી ને, પણ અહીંયા બેઠી બેઠી પાટઘાટ પર એ પગલા બલાઈને બેઠી હોય અને પાટઘાટમાં અમે જલ લઈને પીતી હોય ને, અને એ ટેસ્ટ આવે, ખાલી એ યાદ કરો ને તો એ સુંદર સાજી એના પાટઘાટનો રસ એને મળી જાય. એ જે પરિક્રમા કીધા સાગર સિંગરમાં રાજ્યના અંગોનો સુંદર છે, રાજ્યના સાનિધ્યના, રાજ્યના વસ્ત્રો આપી શકે. એ સફેદ રંગના જામાની યા કોઈ હારની પાઘનું વર્ણન થતું હોય ને તો એક રૂહ પોતાના પ્રીતમને એમ કે ને રાજ્ય પાઘ મેં પહેરાવી દઉં, આજે મેં બનાવી દઉં પાઘ. એમ રાજ્ય કે અચ્છા અચ્છા તું બનાવી દે, ચલે. કેવો આનંદ આવે પોતાના પ્રીતમની પાઘ બનાવતી હોય. એક રૂહ એ જામાના કસ બાંધતી હોય, એ હાર ના સવારતી હોય પોતાના પ્રીતમના. રૂહને લાગે છે કે મારા પ્રીતમને હું સવારી રહી છું, અને એવું લાગે કે મેં સવરી રહી છું. એમ એ રસ છે જેને આ સંસારમાં પીધો તો ધન છે. અને સુંદર સાજી એ રસ પીડાવવા માટે જ રાજ્ય ખેલમાં લાયા છે. ખેલમાં આવવાના હો કારણ વાણીમાં બની જશે તમને. પણ મેં માનું ત્યાં લગી એક રૂહના ખિલવતનો રસ ની તારીફ પીડાવવો છે, પરિક્રમાનો રસ પીડાવવો છે, સાગર સિંહાનો રસ પીડાવવો છે. સુંદર સાજી એ તો શ્રી રાજનું કામ છે. એટલા માટે તમને મને ખેલમાં આટલા પર બેસાડી અને એ 4 કિતાબોનો રસ પીડાવ છે. 100 વર્ષ લગી શ્રી રાજે કોઈને ના પીડાવે. 100 વર્ષ લગી એવું નહીં નતા. રાજ્યમાં દર્શન બી કરવા વાળા હતા, રાજ્ય જોડે વાતો કરવા વાળા હતા, પણ સુંદર ખિલવત પરિક્રમાનો રસ નતો પીડાવ્યો રાજ્ય. તમે કેટલા ભાગ્યશાળી, કેટલા નસીબદાર છીએ આપણી જોડીને 4 કિતાબ મળી છે. પછી કોણ રૂ એવું કે મારી પર મહેર નહીં, જેની જોડે ખિલવત નહીં વાણી છે? કોણ એવું કે તમારી પર બહુ મહેર, મારી પર ઓછી મહેર, જેની જોડે સાગર સિંહાની વાણી છે, એની જોડે કોણ નાનું કોણ મોટું, બધાને સમાન કરવા વાળી 4 કિતાબો સંસારમાં રાજ્ય. અને એ સૌથી મોટા મોટો ખજાનો આપણી જોડે શ્રી રાજે આપ્યો છે. તમારી જોડે હોય તમે ધન છો. સુંદર સાહેબ ઈ 100 વર્ષથી પાઈને રાખ્યો. હવે જે તમને મને આપ્યો છે 1000 સાલ દુનિજા. 1000 સાલ દુનિયા. સુંદર આ હું જયારે ભણતો હતો ને તો આજે દાખલા તરીકે આપણી બ્રજલીલા પતિ, બ્રજલીલા પત્યા પછી રાસ પત્યા પછી આરબની લીલા ચાલુ થઈ. આરબની લીલાની અંદર પ્રમાણ આપવામાં આવ્યું કે ભાઈ કાલના દિવસે પડદા રોજ, મતલબ કાલના દિવસે પરમાત્મા આવશે. તો એ કાલનો દિવસ કયો તો એ બી લખવામાં આવ્યો. સુંદર સાજી પરમાત્માનો કોઈ દિવસ ફિક્સ જ નહીં, પણ આ 1000 સાલ જે લખવાના આવ્યા છે ને એ પરમાત્માના દિવસની વાત નહીં અને લીલાની વાત નહીં. એ 1000 સાલમાં કોઈ લીલા આ સંસારમાં થઈ નહીં, એ ગેપની વાત લખી છે ને. દાખલા કે 1000 સાલ દુનિયા અને 100 સાલ બીજા કહે છે, 1100 વર્ષ. તો 1100 વર્ષ આરબની લીલા પછી વચ્ચે 1100 વર્ષની ગેપ રહી, અને એને પરમાત્માનો દિવસ કહ્યો છે. બાકી પરમાત્માના દિવસની ક્યારેય સુંદર સાજી દિવસ નહીં, એની એક પલ બી ક્યારેય કોઈ જગ્યા પર ફિક્સ નહીં લખી કે ભાઈ એક પલ એની 5 મિનિટ 10 કલાકની 1 વર્ષની હોઈ શકે. કોઈ જગ્યા પર ફિક્સ નહીં. એક પલ કેટલી મોટી કે આપણે વ્રજરાસ 100 પલનો 100 ઘડી તો વ્રજરાસના જાગણી બધું બ્રહ્મા થઈ ગયું. આ 1000 સાલ છે ને એ એક પલમાં આવી ગયા છે. 100 પલનો 100 ઘડીમાં 1100 વર્ષ એને ને તમારી પરમધામના એક પલમાં 5 દિવસની લીલા, 6 દિવસની અને 7 દિવસની લીલા આવી ગઈ. પરમાત્માના 7 દિવસની લીલા, પરમધામના એક. પણ હવે સમજાવવા માટે અહીંયા 1100 સાલ લખવામાં આવ્યા છે. કારણ કે કોઈએ પૂછી નાખ્યું ને કે ભાઈ તમે તો કાલે કહેતા હતા તો પરમાત્મા કાલ આયા નહીં. ત્યારે સમજાવવા માટે કહેવામાં આવ્યું છે કે ભાઈ દુનિયાના સાલ 1000 તો પરમાત્માનો એક દિવસ. પણ એવું ફિક્સ નહીં સુંદર છે, એ તો દુનિયાને સમજાવવા માટે લખ્યું છે. બાકી તો જુઓ તમારે જો એવું ફિક્સ જ હોત તો આપણી વ્રજલીલા 1100 વર્ષની હોત, એ પેલા દિવસની લીલા. આપણી રાસલીલા બી 1100 વર્ષની હોત ને સુંદર સાચી.
જો અને એમાં સૌથી વધારે લાંબામાં લાંબી લીલા તો જાગણી લીલા કરી દીધી રાજજી. તો બ્રજ લીલા જો તો 11 વર્ષના 52 દિવસની, એમાં 11 વર્ષની લીલા, 52 દિવસમાં તો કોઈ લીલા જ નહીં. આ બોલાવે રાસ લીલા તો કે છે આજ એક રાતની લીલા છે સુંદરી, એક જ રાત્રિની લીલા, પણ એ રાત્રિ કેટલી લાંબી છે ને એ કોઈ જ પાર ના પામી. આઈ થિંક વાણીમાં જ આવે છે વાત, એમ કે છે નારાયણ કી રાત્રિ કે કોઈ પાવે પાર. તો નારાયણની જ રાત્રિ એટલી લાંબી હોય તો પરમાત્માની રાત્રિ કેવી હશે? તો એ રાસલીલા કેટલો સમય આપણે કરી છે ને, આ સંસારમાં કેટલા યુગ વીતી ગયા છે ને એ પછી રહે છે ને, કેટલા યુગોના યુગો લગી એ રાસલીલાના સુખ આપણે લીધા છે. પરમધામમાં નહીં ને આ સંસારમાં નહીં. એટલા બધા સુખ આપણા રાસના સુખ છે સુંદર સાહેબ. તો એ બીજા દિવસની લીલા. હવે ત્રીજા દિવસની લીલા જેવી ચાલુ થઈ આરબની લીલા, તો એને કહ્યું છે 63 વર્ષની. એક ઇન્સાનના મતલબ નબી સાહેબ મોહમ્મદના સાહેબના તનથી 63 વર્ષ એમનું શરીર રહ્યું. અને એ 63 વર્ષની અંદર તો 40 વર્ષ પછી પરમાત્માની શક્તિ બેસીને લીલા કરી. બાકીના આગળના 40 વર્ષ તો કઈ લીલા જ નહીં થઈ સુંદર સાહેબ. અને એને 63 વર્ષની લીલાને એક દિવસ કહ્યો. દેવચંદ્રજીની લીલા 74 વર્ષ, 74-75 વર્ષની લીલા છે. 74 સમથિંગ એને એક દિવસની લીલા થઈ. શ્રીજીની લીલા સુધી 76 વર્ષની લીલા છે. તો 76 વર્ષમાં પરમાત્માને એક દિવસ થઈ જાય, 74 વર્ષમાં પરમાત્માને એક દિવસ થઈ જાય, 63 વર્ષમાં પરમાત્માને એક દિવસ થઈ જાય, અને અહીંયા કે છે કે 1100 વર્ષમાં દિવસ થાય. મતલબ કે એની લીલા કોઈ ફિક્સ જ નહીં સુંદર સાહેબ. એનો કોઈ દિવસ, ટાઈમ, સમય કે કાલ સાથે કોઈ બાધિત ના થાય. એ જેટલું ચાહે, એની રૂહ જેટલી ચાહે ને એટલી એની લીલા. એટલે તો આપણા પરમધામમાં કહ્યું છે ને સુંદર સાહેબ કે લીલા સે ઋતુ હોત है, ઋતુ સે લીલા નહીં. તમે જેવી લીલા કરો ઋતુ એવી થઈ જાય. જ્યાં લગી તમે પાટઘાટ પર ધરાઈ ના જાઓ ત્યાં લગી પાટઘાટની લીલા ખતમ ના થાય. એમ ત્યાં કોઈ ધરાતું નહીં. અને એક રૂપ દ્રીપ થઈ જાય રાજ્ય આનંદ આવી ગયો ત્યારે એની લીલા ખતમ થાય. કોઈ કાલ સમય સાથે બાંધવામાં ના હોય. તમે પરમાત્મા ના બાંધી ગયો, પણ આ તો કોઈ પૂછ્યું છે એટલે પ્રમાણ માટે કોઈ વાત લખી દીધી છે. એટલે કે 1000 સાલ દુનિયાના થશે ત્યારે સો હિકડો ડીહ રબજો. અને 100 વર્ષ થશે મતલબ 1100 તો હિકડો દી રબ. તો એક દિવસ રબનો મતલબ પરમાત્માનો એક દાડો થાય. પરમાત્માના એક દાડાનું તો કઈ ઠેકાણું જ નહીં. પણ અહીંયા કુરાનની અંદર એક સાક્ષી માટે, પ્રમાણ માટે લખી દેવામાં આવ્યું કે ભાઈ 1100 વર્ષ પછી દુનિયાના 1100 વર્ષ પછી હું પાછો આવવાનો છું. એ પરમાત્મા આવવાના છે. મને કહ્યું છે કે આવી રહ્યા છે. તો એટલા માટે પ્રમાણના રૂપમાં લખવામાં આવ્યું છે. એ ડીહ રાત બે ગુજર્યા. દીહરાત, દીહરાત એટલે દિવસ અને રાત બે ગુજર્યા. તો 1000 વર્ષનો દિવસ અને 100 વર્ષની રાત્રિ, મતલબ તો 1100 વર્ષ ગુજર્યા. કયા જાહેર રોજ ફરદો. ત્યારે એને તો ફળદા રોજ, કાલનો દિવસ. અને કાલના દિવસે ત્યાર પછી 1100 વર્ષ પછી ધનશ્રી દેવચંદ્રજી શારુવલ્લા આપણી શુભાન પરમધામની શ્યામાજી ઉમરકોટની અંદર આવી આપણી માટે રેગિસ્તાનમાં દોડી નીકળી. ત્યાંથી તો તમે બધા વિતરના માધ્યમથી જાણો છો સુંદર સાહેબ. ત્યાંથી લીલા ચાલુ થઈ ગયા છે. સાકુંજી કાગર મુડઈ. હવે ત્યાંથી ઈ દેવચંદ્રજીના તનથી લીલા જેવી ચાલુ થઈ. અને પછી સમથિંગ 73-74 વર્ષે લીલા ખતમ થવાય ને તો હવે ઇન્દ્રાવતી જ કે છે. સા કાગર કુંજી મુદય. ઈ કાગળ જેટલા બી સંદેશા આયા હતા, જેટલા બી પ્રમાણ આયા હતા ને એ બધા મના હતા આગળની વાત ખોલવા માટે. કુંજી એટલે ચાવી. બધી મતલબ એ શક્તિ મારી અંદર બેઠી. આગળનું કાર્ય મને સોંપવામાં આવ્યું. ઇન્દ્રાવતીજી કે છે ઉપટે બકાદર. અને પછી કહ્યું કે આગળનો દરવાજો તારે ખોલવો. શ્યામાજીએ ઘણું બધું કામ કર્યું સુંદર સાજી. એ તનથી ઘણું બધું કાર્ય થયું. આગળનું કાર્ય બીજા તનથી ચાલુ થયું. બીજી લીલા ચાલુ થઈ સુંદર સાજી કે છે તો પરમધામના દરવાજા ખોલી નાખ્યા. મું ગડ્યું છે ગીની આઈસ. હું ગળ્યું છે ગીની આઈ. મું એટલે હું, ગળ્યું એટલે મળવી, ગીની એટલે લઈને, આઈસ એટલે આઈ. હવે ઇન્દ્રાવતીજી કહે છે કે આગળનું કામ જેવું મને આપ્યું ને દેવચંદ્રજીના તનથી લીલા પૂરી થઈ એટલે મને આપ્યું. તો કે છે હવે મેં ગામ ગામ, શહેર શહેર સુંદર સાપના જગાડવા માટે રાજ્યની નેરથી ફરી.
પછી મુગડી એટલે હવે મેં મને શ્રી શ્રી રાજે મારા તનનો ઉપયોગ કર્યો ને, બાકી તો તમને એવું લાગે છે કે શ્યામાજી તમને જગાડી કે ઇન્દ્રાવતી તમને જગાડી કે પરમધામમાં મૂલમિલામાં બે પ્રાણો છે ને? એક તમારા શ્રી રાજ સિવાય તમને કોણ જગાડી? બધા એવું લાગે છે કે ઇન્દ્રાવતીજીના તનથી વાણી ઉતરી એટલે ઇન્દ્રાવતી અમને જગાડી દેશે. બધા એવું લાગે છે શ્યામાજીના તારતમ મળ્યો હતો ને, શ્યામાજી જાગી ગયા એટલે બિચારી શ્યામાજી બી આજ રામો છે ને ઇન્દ્રાવતીજી બી રામો છે. એક તમારા શ્રી રાજ સિવાય મૂલ મિલામાં કોઈ જાગૃત નહીં. આ ખિલવતની વાણી છે. ખિલવતની વાણી પડે તો ખબર. હા, બે સખીઓનો તનોનો અને બે સખીઓનો શ્રી રાજે ઉપયોગ કરી લીધો. અંદર કામ કરવા વાળો તો શ્રી રાજ છે ને, સુંદર સાજી. તો શ્રી રાજે જગાડી. શોભા બેવ સખીઓને આપી, સુંદરબાઈને આપી દીધી, ઇન્દ્રાવતીજીને આપી દીધી. કામ તો રાજ્ય કર્યું તો બે તમને રાજ્ય પરમધામમાંથી થોડી તન લઈને આવ્યા છે. અહીં કોઈ સખીના તન પર બેસીને એને લીલા ચાલુ કરી દીધી સુંદરતાજી. તો એ શ્રી રાજે એક સખીને જગાડી. હવે ઇન્દ્રાવતી કે છે કે મારા માધ્યમથી મારા તનનો ઉપયોગ કરીને મારા શ્રી રાજે એક એક સખીને જગાડી, એક રૂને જગાડી. અને તમને તમે કદાચ કોઈ સખી એવું કે ને તો મને આને તાર તમારે આને જગાડ્યો તો સુંદર સાજી આ તન માધ્યમથી શુક્રિયા, થેન્ક યુ, આભાર હોવો જ જોઈએ. કોઈ આપણને સારું માર્ગદર્શન કર્યું છે તો. પણ તમને તમારા મૂલ મિલાવાળા શ્રી રાજ સિવાય કોઈ જ ના જગાડી શકે. અગર તમે જાગ્યા છો ને તો સૌથી પહેલા પેલો શુક્રિયા જસ જો જતો હોય ને તો પંચાવનના સિંહાસન પર શ્રી રાજ પહેલો જસ એના આપો રાજ્ય તરફ જગાડે. એટલે કોઈ બી તનથી, કોઈ બી આદિ સદગુરુ કોઈ બી ના તનના માધ્યમથી જગાડે. તમારા મૂલ મિલા વાળા તમને જગાડ્યા. તમને સુંદર સાજી મૂલ મિલા વાળાએ પ્રોમિસ કરેલું ને કે તમે ખેલમાં જઈને ભૂલશો ને તમને યાદ કરાય છે. આપણે અંદર અંદર વાત કરી હતી. આપણે તો બધા ભૂલ્યા, મૂલ મિલા વાળું નતું ભૂલ્યું. એને આપણા બધા જગાડ્યા. એને તમને ખીલવતની વાણી આપી, એની ન્યાય છે. એને તમને પરિક્રમાની વાણી આપી, એને તમને સાગર સંધ્યાની વાણી આપી. અને એટલી વાણી ન આપી સુંદર સાચી વાણી સાથે તમને એ ચોપાઈઓ સમજવાની બલ બી આપી દે. કદાચ એ ચોપાઈઓને જો સમજવાનું બલ ના આપ્યું હોત તો તમે સમજી જ ના હોત. મુખ મેરે મહેબૂબ કા સુંદર સાજી રાજ્યના કોઈ બી ચોપાઈ તમે બોલો ને એ સમજી જ ના શકતો. તમને સમજવાનું બલ બી આપ્યું, સુનવાનું બલ આપ્યું, સમજવાનું બલ આપ્યું, વિચારવાનું બલ આપ્યું, સોચવાનું બલ આપ્યું. ત્યાં જે ચોપાઈ બોલે છે ને, જે ચોપાઈ માછુકના નેત્રોનું વર્ણન થતું હોય ને એ નેત્રો સુધી પહોંચવાનું બલ બી તમને તમારા શ્રી રાજે પ્રદાન કર્યું છે. એવન રાજ્યના ગુગરારા બાલ નું જે વર્ણન કર્યું છે ને હવામાં લહેરાઈ રહ્યા છે ને એ કરું ચોપાઈ બોલતા બોલતા એને એક્સેસ કરતા કે મારા પરના બાલમાં મસ્ત પુષ્પોય આવે છે. ડીપ બ્રીધિંગ કરીને ઊંડો શ્વાસ લઈને શુક્ર લેતી હોય આ બલ શ્રી રાજનું છે. તમારી ને મારી અંદર જો કોઈ બલ તમારી જુબાનમાં તમે ચોપાઈ બોલો છો અને કોઈ બલ કામ કરતું હોય તો શ્રી રાજનું. તમારા શ્રવણોથી જે તમે વાણી ચર્ચા સંગીત કઈ બી સાંભળો છો ને તો તમને તમારી જોડે શ્રી રાજનું બલ છે. સુંદર સાહેબ આપણું બલ તો બધું કરવાનું આપણે મૂકી નાખે છે. બાકી રહ્યું આ તનનું ઇન્દ્રિયોનું જીવનું, આ તન ઇન્દ્રિયો જીવ બિચારો નિરાકાર વૈકુંઠ લગી પહોંચવાના સક્ષમ નહીં. એ ક્યાં પારની વાત શ્રી રાજના વસ્ત્રો આભૂષણ સાંભળી હતા. તો આને વિશેષ બલ પ્રદાન કરવામાં આવ્યું છે. આપણે નહીં સમજતા શ્રી રાજ તમે તને કેટલું બલ આપેલું છે. એ બલના માધ્યમથી આપણે સુનીએ છીએ, બોલીએ છીએ, સાંભળીએ છીએ, શું મહેસૂસ કરીએ છીએ. એ શ્રી રાજનું બલ આપણને મળેલું છે. સુંદર સાજ એટલે જસ્તો શ્રી રાજના જાય છે ગૃહે છતે ઘર. અને ઇન્દ્રાવતીજી કે રૂહે છતે ઘર. એ જેટલી મારાથી જાગીને એ બધા એને ગીની લઈને હું આવી છું. ક્યાં એ રૂહોને લઈને ક્યાંય છતે ઘર. છતે ઘર એટલે કોણ? છત્રસાલજી ના ઘેર, પન્નાજીની અંદર ને એ પન્નાજીમાં બધા નો મારી હાથે લઈ અને પન્નાજી ની અંદર આવ્યું છે. છત્રસાલજી ના ત્યાં લઈને આવી છું અને બધા જ અમે પરમધામ ની તો એ પન્નાજી ના પરમધામ બનાવ્યું છે. સુંદર મેં ઘણી વાર એમ કહેતા
તો ભાઈ આ વાત ચર્ચામાં કહ્યું તો પન્ના પરમધામ જીવનમાં સ્થાન તો કહ્યું મારી માટે ક્યારે પરમ મને ઈ કંચનના મતલબ કે ઘુમટજી અને બંગલાજીના સિંહાસન પર પંચરંગના સિંહાસન પર બેસવાળો દેખાય તો મારી માટે પરમધામ જ છે. ત્યાં જેટલા બી સુંદર સાથ ફરે છે ને, કોઈ સ્ત્રી ફરતું હોય, કોઈ બાળક ફરતું હોય, કોઈ વૃદ્ધ ફરતું હોય, કોઈ બી સુંદર સાથ ફરે છે ને, ઈ શરીર ના દેખાય મને પરમધામની મૂલ મિલાવાળી રૂહો ફરતી દેખાય ને તો મારા માટે પરમધામ જ છે. કોઈ બી રૂહ તમે બંગલાજીમાં ઘુમટજીમાં ઉભા હોય ને અને કોઈ બી રૂહ ઘુમટજીમાં રાજ્યના ધ્યાનમાં બેઠી છે, કોઈ પરિક્રમામાં બેઠી કરે છે, કોઈ રાજ્યને ઝૂકીને પ્રણામ કરે છે, કોઈ અખાંડ પકડીને માફી માંગે છે, તો સમજી લો કે હે રાજ્ય તારી રૂહો તને રીઝવવા માટે આવે છે. તમને ઈ રૂહો દેખાય પરમધામની મૂલ મિલાવાની દેખાય છે. તો તમારા માટે પરમધામ જ છે. જેને પરમધામ દેખાય એના માટે પરમધામ છે. બાકી તો ત્યાં જઈને સ્ત્રી પુરુષો બાળક ભાઈ છે તે કરીને આવો તો ક્યાંથી પરમધામ છે. અને છે પરમધામ જે જુઓ છે એને દેખાય કેમ સુંદરજી પરમધામનો રસ ઉતાર્યો છે. ત્યાં પરમધામના સુખો ઉતાર્યા છે. ત્યાં સૌથી વધારે કિલોત પરિક્રમા સાગર સિંઘાની વાણી એટલે તો એના બ્રહ્મચબૂતરો કેમ કહ્યું છે કે ત્યાં બેસવાળી બ્રહ્મની રૂહોએ બ્રહ્મના દર્શન કરી લીધા છે. એટલે એના બ્રહ્મચબૂતરો કહે છે. આજે બી કોઈ રૂહ ત્યાં બેસે ને તો યાદ કરે કે રાજજી ત્યાં ચબૂતરા પર તે દર્શન કરાયા એટલાની સામે તો ઉભો થઈ ગયો છું તો મેં બી તારી રહી છું ને એ જ ચબૂતરા પર બેઠી છે. આવી જાય એક રૂહ એના તમને પ્રાર્થના કરે એના મૂલ મિલાવાળાના અરજી કરે સુંદર સાથે તો જરૂર એવી રૂહો માટે પન્ના પરમધામ એવી પરમધામ છે કે મુદની જાહેર થયો. મૂધની જાહેર મુ એટલે મારો, ધની એટલે શ્રીરાજ જાહેર થયો છે. તો કોઈએ સ્વયં પોતે જાહેર થયો છે. શુભા કોઈને આપી દીધી છે સુપરસાજી. બાકી તો ઇન્દ્રાવતી બિચારી શું જાહેર કરી હતી? ઇન્દ્રાવતી ખુશ ખામોશીની અંદર હતી. એટલે કે તો મારો ધની સ્વયં જાહેર થયો છે. કોના માટે? તમને એવું લાગે તો દુનિયામાં આટલા બધા પ્રમાણો શાસ્ત્રોમાં એટલે કે દુનિયા માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ માટે જાહેર થયો એની રૂહ માટે જાહેર થયો, એની આત્મા માટે જાહેર થયો. બાકી કોઈની સામે જાહેર ના થાય. અને એવો જાહેર થયો છે સુંદર સાજી પોતાનું કોઈ અંગ નહીં છુપાયું, કોઈ વસ્ત્ર નહીં છુપાયું સુંદર સાજી, કોઈ અંગોના સુખ એને નહીં છુપાયા. અને એક વાતને એને પોતાના દિલના જાહેર કરી દીધી, પોતાના ધર્મના જાહેર કરી પોતાનું રંગ ભરવાની મંદિર જાહેર કર્યું. સુંદર સાજી પોતાના સુખમાં જાય, પોતાના પ્રેમની વાતોનો જાહેર કરે. છતાં એક રૂહ માટે તમે બધું જાહેર કર્યું. દિન દુની સુરતાન. દિન દુની સુલતાન. સુલતાન આ દુનિયાનો સુલતાન. સુલતાન એટલે બાદશાહ, મહાન શબ્દ છે. આ દુનિયાનો મહાન બાદશાહ પ્રીતમ, મારો પ્રીતમ પ્રાણનાથ મારો શ્રી રાજ મારા માટે આ સંસારમાં જાહેર થઈ ગયો. તો દુનિયાના કદર નહીં, એક રૂહને એના શ્રી રાજની કદર હોય છે. મારા માટે મારો પ્રીતમ જાહેર. બાકી હું એની ઓળખાણ કરીને એના પ્રેમ સુખના આનંદમાં સમય જાઉં એટલા માટે ગાલ સુઈ સબની. ગાલ સુઈ સબની. ગાલ એટલે વાત, સુઈ એટલે સાંભળી, સબની એટલે બધાય. તો બધા જે ધર્મગ્રંથોમાં લખેલી વાતો હતી ને એ વાતો બધાએ સાંભળી. આખો સંસારને ખબર છે. બ્રહ્માજી જાણે છે, વિષ્ણુ ભગવાન જાણે છે, લક્ષ્મી દેવી જાણે છે. 28મા કલયુગમાં કોણ આવવાનું છે એટલે તો દુનિયા રાહ જોઈ રહી સુંદર સાજી. અને ઈ વાતો બધાએ સાંભળી. હિન્દુ મુસલમાન. હિન્દુ અને મુસલમાન દેવે સાંભળી. તો મુસલમાન પ્રમાણે સુંદરજી એમના પ્રમાણે આયા છે. હિન્દુઓના પ્રમાણ પ્રમાણે બુદ્ધની કલંક કેવતા છે. મુસલમાનો પ્રમાણે આટલું જમાનમાં આવી છે. ઈસાઈ પ્રમાણે સેકન્ડ ક્રાઇસ્ટ છે. ગુરુ ગ્રંથ સાહેબ પ્રમાણે નાયક ગુરુ છે. કબીર પ્રમાણે સાહેબ છે કે છે. ઈ એક પરમાત્મા આખા સંસારનો એટલે કઈ હોય મારા માટે મારો પ્રેમ, મારો શ્રીરાજ આવ્યો છે કે જે બડી રાંદ દીખારીએ. બડી રાંદ દેખાવ
તમારા શ્રી રાજે તમારી એક બડી રાંડ કરી, મતલબ કે બહુ મોટો ખેલ બનાવ્યો. આવડો મોટો ખેલ કોઈ દાડ બન્યો નહીં, બનશે નહીં. એટલો મોટો ખેલ બનાવ્યો છે સુંદરસાજી. અને એ સુંદરસિંહ ભલે ખેલ તો બનાવ્યો છે, ખબર છે આ ખેલના હીરો કોણ? હીરો શ્રી રાજ ને તમે. મતલબ કે સુંદરજી ખેલના હીરો તમે છો. આ ખેલમાં જીત ગમે ત્યારે થાય ના થાય સુંદરજી. ખેલ હોય ને, ખેલમાં બે ટીમો હોય સુંદરસાજી, અને બે ટીમો હોય ને, એક ટીમ હારે ને એક ટીમ જીતે. હજુ તો આપણે પરમધામમાં પહોંચાય નહીં ને આપણે હજી તો ખેલ ચાલે છે. જીત એમ્પાયર જ આપણો છે ને, એટલે આપણા તરફથી આપણે અપીલ કરીએ ને, આઉટ ના હોય તો એમ્પાયર ઓગળી ઊંચે કરી દે, ભાઈ આઉટ હેડો. એવો ચીટિંગ વાળો ખેલ છે. રાજ્યે પહેલેથી તમારી જીત જ આપી દીધી છે. નહીં કે આખિર તુમારા બોલ 10,000 की एक आंख, आखिर इनका अंत. સુંદરસાજી તો તમારી જીત તો પહેલેથી છે. ખેલમાં તો તમે જીતેલા છો સુંદરસાજી, પણ એ તો રાજ્ય જીત આપી છે. મારી જીત ક્યારે? ધનીએ તો મને જીત આપી દીધી છે, તો મારો છે એટલે મારી જીત આપી દીધી. મારી જીત ક્યારે? મેં મારા શ્રી રાજ ના જોઈ લઉં. જે દિવસ મારો શ્રી રાજ મારી સન્મુખ હશે, એ દિવસ મારી જીત. એ દિવસ મેં જીતી ગઈ ખેલમાં સુંદરસાજી. મારો શ્રી રાજ ભલે ધની મને લાખ જીત આપો ને, ધની મને 1 કરોડ જીત આપી દે, એ મારા શ્રી રાજ વગરની જીત શું કામ? નહીં કોઈ ટીમ જીતતી હોય તો સેલિબ્રેટ કરે ને, ખુશી મનાવે સુંદરસાજી. તો મેં સેલિબ્રેટ કરવા માટે મારો શ્રી રાજ જ ના હોય ને, તેવી જીતને મેં શું કરું? કોની જોડે શેર કરું સુંદરસાજી? એક રૂમની જીત એના શ્રી રાજથી છે. તમે એવું માનતા હોય કે તમારા શ્રી રાજથી મારી જીત છે, તો રાજના હાસિલ કરવા માટે એક રૂપ સદૈવ તૈયાર તત્પર રહે, અસાવડિયું કરે. અસાવડિયું કરે. અને આ વાત તો મને બહુ જ ગમે. અસા એટલે હમણાં, વડિયું એટલે મોટી કરે, કરે એટલે કરે. આ ખેલમાં કોઈ મોટા બનાવે, કોઈને મહાન કહ્યું હોય ને, એ તમને શ્રી રાજે કહ્યું. દુનિયાના ધર્મ ગ્રંથો ભલે કોઈ દેવીને મોટી કહે છે ને, કોઈ સતીને મોટી કહે છે ને, કોઈના તારીફ કરે છે, કોઈને કોઈ લખ્યું છે, પણ તમારા શ્રી રાજે કોઈને મહાન કહ્યું હશે ને, તો એમ કે છે કે મારી રૂપોથી મહાન કોઈ નથી. મહાન આખા સંસારમાં ખેલમાં તમે જો કોઈને મોટા કહે છે ને, આ સંસારમાં મોટા મોટું, પણ તો શ્રી રાજ મારી રૂપ સિવાય કોઈ મોટું ના હોય શકે. દુનિયા ભલે બ્રહ્મા વિષ્ણુ મહેશ ના મોટા ક્યાં, કોઈ નારાયણ નું મોટું કહેતા હશે સુંદરસાજી, કોઈ નું મોટું કહે. શ્રી રાજ તમને કહે છે કે મારી રૂપથી કોઈ જ મોટું નહીં, મારી રૂપથી કોઈ મહાન નહીં, મારી રૂપથી કોઈ આગળ નહીં. એ તમારી શોભા તમને શ્રી રાજે આપી દે, અને શ્રી રાજે શોભા લીધે કોઈ છીનવી જ નહીં. તમને શ્રી રાજ એમ કે મારી રૂપથી કોઈ મોટું નહીં, પછી દુનિયાનો અલ્યો તો અલ્યા એને કે તું આમ ન તેમ શું ફરક પડે? રાજ હાચક, દુનિયા વાળા હાચા? મારો રાજ કે મારી બહુ મહાન છે, આપણો શ્રી રાજ હાચો. પછી કોઈ એમ કે તું નાનો છો ને તું, ભાઈ કે હા ભાઈ, તો એની દ્રષ્ટિને એવું જ હતી, એવું કે સુંદરસાજી કે શ્રી રાજ મહાન છે, તો તમારી એની રૂપ મહાન છે. શ્રી રાજ સુંદરસાજી ને તમને શ્રી રાજ હાથે જોડેલા છે, એટલે તમારી તારીફ કરવાની ફરજ છે. તમને આ સંસારમાં જીતેલા બતાવે, તમને મોટા બતાવે, તમને મહાન બતાવે સુંદરી. અને તમે એટલા મોટા, એટલા મહાન છો ને, એટલે તો આખો સંસાર તમારી રાહ જોઈ રહેલો. બ્રહ્માંડના માલિકો તમારી ચરણ રસની બિચારા આશા રાખી રહ્યા છે. એટલા મોટા તમે બધા, અને એટલી મહાનતા તમારી છે સુંદરસાજી. કોઈ રૂપ જે રૂપની જોડે શ્રી રાજ છે, જે રાજની રૂપ છે ને, એની બધી આ વાતો લખેલી છે. તપસુ બડાઈ અખીએ. તો પશુ બડાઈ કે રાજ્ય, મારી તો તમે આટલી મોટી બડાઈ કરી છે ને, તો મેં બી એક તારી બડાઈ જોવા. અખીએ તો એટલે તો, પશુ એટલે જોવું, અખીએ બડાઈ એટલે બડાઈ ને, અખી એટલે તો રાજ્ય. હું બી એક બડાઈ જોવા માંગુ છું. ખબર છે કઈ બડાઈ જોવા માંગુ છું? કે મેં મારી આંખોએ જોઉં કે એક દિવસ આખો સંસાર શ્રી રાજના ચરણોમાં હોય. એક દિવસ એવો આવે ને, મારી ખુશી તો ત્યારે હશે ને, એક દિવસ આખો સંસાર
सब दुनिया मिलसी एक पर तब कोई न કહે ધની મેરા કોઈ મારા રાજ ન કોઈ એમ કે મારો શ્રી રાજ તો મને બહુ જ ખુશી થાય. તમને ગમે ને સુંદરજી કોઈ તમને એમ કે મારા શ્રી રાજ છે એમ તો આપણને સૌથી વધારે ખુશી થાય. તો રાજજી જીવ સૃષ્ટિ બી તને એમ કે હા રાજજી મહારાજ તો સૌથી વધારે ખુશ તે દિવસ હું હશે. ઈશ્વરી સૃષ્ટિ કે રાજજી મારા એ વખતે સૌથી વધારે ખુશ હું હશે. સુંદર છે. અહીંયા દુનિયામાં તો પતિના બધા માટે ઝઘડા મારું ને તારાનો ઝઘડો છે એ વાત નથી કરવા. એક રોજ એમ કે છે ને આખો સંસાર તને ધની કે ને એ દિવસ એ હું સાંભળું ને સૌથી વધારે ખુશી મને થશે. આખો સંસાર તને તારો બનાવશે ને એ દિવસ મને બહુ ખુશી. આખો સંસાર તારા ચરણોમાં આવશે ને એ દિવસ મને બહુ ખુશી થશે. એટલે તો જુઓ સુંદરસાજી આપણને એ વાતમાં ખુશી છે ને એટલે તો આપણે કોઈ બી આપણને ખબર નહીં કે ભાઈ આપણી સત્સંગ ચર્ચામાં કોઈ જીવ સૃષ્ટિ હોય ઈશ્વરી સૃષ્ટિ છે બ્રહ્મ સૃષ્ટિ હશે એ તો રાજજી જાણે પણ છતાંય આપણે બધા એને શ્રી રાજ હાથે જોડીએ છીએ ને આપણે કોઈ આપણી હાથે થોડી જોડીએ છીએ તાકી બધા રાજજીના બધા મારો એટલા માટે અને આપણને એમાં સૌથી વધારે ખુશી થાય છે સુંદરસાજી. એટલે એક રોક્યા છે કે રાજજી મારી તો એક ઈચ્છા પૂરી કરી દે ને આખા સંસાર નો તારા ચરણોમાં જાઉં આખો સંસાર એમ રાજજી મારા બસ આ મારે જોવું છે. એ દિવસ ક્યારે આવશે તને જલ્દીમાં જલ્દી એ દિવસ આવી જાય જે સબ દુનિયા સહી ફિરે જે સબ દુનિયા જે સબ દુનિયા સહી ફિરે. હા જે સબ દુનિયા સહી ફિરે એટલે જે એટલે જે સબ એટલે બધી દુનિયા ફિરે એટલે જે આખી દુનિયા તારા ચરણોમાં તારા સાનિધ્યમાં આવી જાય તારી છત્ર છાયામાં જાય. અમે રૂહો તો છીએ આખી દુનિયા તને પ્રેમ ઇશ્કના સાગરની સુખ લઈ લે એને મારો બનાવી દે કે સુંદરસાજી. એ મેં બી એવી ચાહના કરું છું. પેરા કાગર કે મુકે પેરા કાગર કેમ તો પેરા એટલે પહેલેથી કાગર એટલે કાગળો મતલબ કે સુંદરજી સંદેશા કી મોકલીને મોકલ્યા તો પહેલેથી જ સુંદરજી બધા કાગળ સાક્ષીઓ પ્રમાણ મતલબ કે નહીં કહેતા સુંદરસાજી આખો ખેલ સ્ક્રિપ્ટેડ છે. બધી જ લીલા સ્ક્રિપ્ટેડ બનેલી છે. આમાં આપણે કોઈ જ બદલી નાખીએ. એક રૂહ બહુ જોર લગાવો ને એક રૂહની જોડે બલ છે કે ખેલમાં કઈક બદલી શકે છે બાકી બીજું તો કોઈ નહીં બદલી શકે. સુંદરસાજી તો આખો ખેલ રાજ્ય પહેલેથી સ્ક્રિપ્ટેડ બને ચાહે વ્રજનો હોય ચાહે રાસનો હોય ચાહે જાગણીનો ખેલ હોય તો પહેલેથી પ્રમાણ બધી સ્ક્રિપ્ટ લખેલી છે અને એ સ્ક્રિપ્ટ લખેલી છે એ પ્રમાણે ખેલ ચાલી રહ્યો છે કે છે યકીન દિયન કે સબન યકીન દિયન કે સબન તો પહેલેથી શાસ્ત્રોમાં જેટલા બી પ્રમાણો પુરાવા સાક્ષીઓ લખાય ને તાકી બધાને યકીન આવી જાય વિશ્વાસ આવી જાય. સુંદર એટલા માટે પહેલેથી બધું લખાવડાયું પ્રમાણો સે નિશાન પુના સબની સે નિશાન પૂર્ણ સબની એ બધા જ નિશાન સે એટલે ઈ સબ એટલે બધા નિશાન એટલે નિશાન એ બધા જ નિશાન પ્રમાણે પૂરા કર્યા. સુંદરસાજી નહીં કહેતા તમારો શ્રી રાજ એકવાર વાયદો કરે પ્રોમિસ આપે ને તે નિભાવવામાં પાક્કો છે. એની બ્રહ્મ સૃષ્ટિઓ નહીં શાસ્ત્રોમાં દુનિયાના જીવ સૃષ્ટિ માટે એને લખાવડાય ને તો જીવ સૃષ્ટિને કહેલી એને વાત પાડી હું આવવાનો છું તો યાર રાહીને ઉભો થઈ ગયા. જો એક જીવ સૃષ્ટિને આપેલું વચન પૂરું કરતો હોય ઈશ્વરી સૃષ્ટિને આપેલું વચન એ પાડતો હોય ને એ ક્યારેય વચન તોડતો નહીં તો બ્રહ્મ સૃષ્ટિને આપેલા પ્રોમિસ ક્યાં ના પૂરા કરે. સુંદર સાહેબ એ વાત પૂરી નહીં કરે. સુંદર એટલે કે વચન પાડવામાં વચન નિભાવવામાં તો માહિર છે. એટલે કે છે કે ઈ વચનો પ્રમાણો સાક્ષીઓ લખાઈ છે ને એક દિવસ આમ એને આગા પાછી નહીં કરી. એ જે સમયે જે વાત લખાઈ ને એ સમય આઈને ઉભો થઈ ગયો આખી દુનિયાની સામે મેં આવી ગયો છું એમ સુંદર આઈને ઉભા થઈ ગયા. બે ત્રણ મેં એને લીલા કરી નાખી. જેટલા બી પ્રોમિસ આપ્યા તે બધા જ પૂરા કર્યા. કયા રાદ મે રોશન કયા રાદ મે રોશન કયા એટલે કર્યા રાદમાં એટલે ખેલમાં રોશન એટલે જાહેર તો પોતાના ખુદને જાહેર કરી દીધો. સુંદરસાજી જે ક્યારેય અક્ષરની સામે પોતાનું એક સ્વરૂપ છે એની સામે જાહેર નહીં થયો ખેલમાં જીવોની સામે એને જાહેર કરી દીધો ઈશ્વરી સૃષ્ટિની સામે જાહેર થઈ ગયો. સુંદરસાજી
પોતાની બ્રહ્મ સૃષ્ટિઓ માટે બધાની સામે જાહેર કરે, રોશન કરી દે. હું પરમ ધામમાંથી અક્ષરાતીત નૂર જમાલ મારી રૂહો ખેલમાં આવી છે ને તેને લેવા માટે આ સંસારની અંદર આવ્યો છું અને જગાડવા એને ઈશ્ક પ્રેમ કરવા માટે આ સંસાર આવ્યો છે. અને એની વાતને જાહેર કરી દીધી. આજના માટે હું સ્વીકાર છું. બાકી તો બધા સુંદર સાથમાં રાજ્ય રાજ્ય के आराध में रोशन पेरा कागर के मुके यकीन डियन के सबन से निशान पुना सबनी के आराध में रोशन के आराध में रोशन प्रणाम जी।